આજે આપણે પરીક્ષામાં વારંવાર પૂછાતો નિબંધ મોસ્ટ આઈએમપી નિબંધ એક બાળ એક ઝાડ જોઈશું. તેના મુદ્દા છે પ્રસ્તાવના, એક બાળ એક ઝાડ, બાળ જન્મ અને વૃક્ષ જન્મ સમાંતર ચાલે, વૃક્ષોની ઉપયોગિતા, શાળા પ્રવેશોત્સવમાં વૃક્ષારોપણ, વૃક્ષછેદનથી પર્યાવરણને નુકસાન, વૃક્ષારોપણ ઔપચારિક નહીં અને ઉપસંહાર. પ્રસ્તાવના: આઝાદી પછીના વર્ષોમાં વધતી જતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા વૃક્ષોની જરૂરિયાત વધતી જાય છે. બીજી બાજુ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે વૃક્ષોની કટાઈ વધતી જાય છે. તેથી બંને વચ્ચે સમતુલા જળવાતી નથી, જેની અસર સ્વરૂપે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, પ્રદૂષણ જેવી સમસ્યા સર્જાય છે. રોજ ઉલેચતા જઈએ તો ભરેલો કૂવો પણ ખાલી થઈ જાય. તેમ રોજે રોજ વૃક્ષોની કાપણી કરવાથી ગાઢ જંગલો પણ વેરાન વન બની ગયા છે. જંગલોનું ઘટતું પ્રમાણ એ હવે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. એક બાળ એક ઝાડ. વૃક્ષો પરોપકારી ઋષિમુનિઓ જેવા છે, જે પોતે કષ્ટ સહન કરી અન્યને સુખિયા કરે છે. વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લઈ શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે. તેથી મનુષ્યની મુખ્ય જરૂરિયાત એટલે શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે જેટલા બાળકો તેટલા ઝાડ હોવા ખૂબ જ જરૂરી છે. બાળ જન્મ અને વૃક્ષ જન્મ સમાંતર ચાલે. મનુષ્યના જીવનના અસ્તિત્વ સાથે જોડાયેલા વૃક્ષો એટલે તો એક ભજનમાં ગાયું છે કે જીતે ભી લકડી મર કે ભી લકડી, દેખ તમાશા લકડી કા. વૃક્ષો માનવીને શુદ્ધ હવા, ફર્નિચર માટે લાકડું, ઘર બનાવવા લાકડું, બળતણનું લાકડું વગેરે આપે છે. વ્યક્તિ સાથે તે જોડાયેલા છે. જેટલા બાળકો જન્મે તેટલા વૃક્ષોનો પણ જન્મ સમાંતર ચાલવો જોઈએ. તેના માટે બાળકોના જન્મ સમયે એક વૃક્ષનું વાવેતર અવશ્ય કરવું જોઈએ. વૃક્ષોની ઉપયોગિતા: વૃક્ષો મનુષ્યને શુદ્ધ હવા અને છાંયડું આપે છે. ઘર બનાવવા, ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડું આપે છે. વૃક્ષો મનુષ્યની અન્નની જરૂરિયાત પૂરી કરે છે. અનેક ઔષધીય વનસ્પતિ દવા તરીકે ઉપયોગી છે. વૃક્ષો રણ પ્રદેશને આગળ વધતું અટકાવે છે. વળી જમીનને જકડી રાખે છે. ભેજ સંગ્રહણ શક્તિમાં વધારો કરે છે. વૃક્ષો વાદળોને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશવિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. શાળા પ્રવેશોત્સવમાં વૃક્ષારોપણ: દર વર્ષે શાળામાં નવો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના સત્કારમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમને વિશિષ્ટ બનાવવા અને વિદ્યાર્થીઓને વૃક્ષોની અગત્યતા સમજાવવા માટે પ્રવેશોત્સવ સમયે શાળામાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ પાસે વૃક્ષારોપણ કરાવવું જોઈએ, જેથી પર્યાવરણની સમતુલા જળવાય. વૃક્ષછેદનથી પર્યાવરણને નુકસાન: છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના લીધે વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે, જેની પર્યાવરણ પર વિપરીત અસર જોવા મળે છે. ગાઢ જંગલો ઓછા થવાથી પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેથી ગ્લોબલ વોર્મિંગની અસર સ્વરૂપે ખૂબ ગરમી પડે છે. ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. ગરમીના કારણે વાદળા તો બંધાય છે, પણ વાદળોની ઘનીભવનની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. આમ મનુષ્યની સ્વાર્થી પ્રવૃત્તિથી વૃક્ષછેદન વધતું જાય છે અને પર્યાવરણની સુંદરતા ખોરવાતી જાય છે. વૃક્ષારોપણ ઔપચારિક નહીં: વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તથા જૂન મહિનામાં વન મહોત્સવ પણ ઉજવાય છે. ત્યારે દેશમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.
પરંતુ વૃક્ષોના વાવેતર પછી તેનું કોઈ જતન જ નથી કરતું. વૃક્ષને ઉછેરવો એક બાળકને ઉછેરવા સમાન છે. તેને નિયમિત ખાતર પાણી આપવું, ચારે બાજુ વાડ કરવી, ગોદ કરવી વગેરે પણ વૃક્ષારોપણ જેટલું જ જરૂરી છે. પરંતુ યોગ્ય જતનના અભાવે આરંભે સુરા કહેવત પ્રમાણે વિશ્વ પર્યાવરણ દિવસનો વૃક્ષારોપણનો જુસ્સો ઓસરી જતાં વૃક્ષોનું જતનની પ્રક્રિયા જ થતી નથી. તેથી વૃક્ષારોપણ કાર્યક્રમ ઔપચારિક જ બની જાય છે. પરંતુ વાવેલા વૃક્ષોનું જતન કરી આ કાર્યક્રમને સાર્થક બનાવવો જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ. ઉપસંહાર: આમ વૃક્ષોની ઉપયોગિતા અને મહત્ત્વને ધ્યાનમાં લઈને આપણે નિશ્ચય કરીએ કે દરેક બાળક દર વર્ષે એક વૃક્ષ તો ઉગાડે જ અને તેનું જતન પણ કરે. આ માટે તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે.